વેલકમ અગેન ફ્રેન્ડ્સ. આપણે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એ યુનિટ ભણી રહ્યા હતા. આપણે આ રીડમાં અત્યાર સુધી જોયું કે અરુણિમા સિન્હા એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી અને જ્યારે એ ટ્રેનમાં સફર કરી રહી હતી ત્યારે કેટલાક ઠગ્સ એને ચેન જે છે ગોલ્ડન ચેન એને છૂટવી લેવાનો પ્રયત્ન કરે છે, પણ અરુણિમા સિન્હા એમની સામે ફાઇટ આપે છે અને લડતા લડતા એક 4-5માંથી એક જણ એને જોરથી કિક કરે છે અને એ ટ્રેનની બહાર પડી જાય છે. સામેની ટ્રેન સાથે અથડાય છે અને એનો ટ્રેક ઉપર પગ આવી જતાં એનો પગ કપાઈ જાય છે. આ એની જર્ની અહીંથી સ્ટાર્ટ થઈ છે. ફર્સ્ટ સીન આપણે જોયું છે. આજે આપણે સેકન્ડ સીનની વાત કરવાના છીએ. તો સેકન્ડ સીનમાં પણ અરુણિમાએ લખેલા પોતાના શબ્દોમાં અહીંયા આગળ જણાવ્યું છે અને ફર્સ્ટ લાઇન છે મિત્રો, તમે તમારી બુકમાં પણ જોઈ શકો છો અને ડિસ્પ્લે પર પણ તમારા જોઈ શકો છો. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. આઈ વોઝ એડમિટેડ, મને એડમિટ કરવામાં આવી. એમ્સ દિલ્હીની મોટી એક હોસ્પિટલ છે. ઓન ધ ઇન્ટરવેન્શન મતલબ ભલામણ, ઓફ ધ PM, પ્રાઇમ મિનિસ્ટરની ભલામણથી મને એમ્સમાં એડમિટ કરવામાં આવી કે ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી ટ્રીટમેન્ટનો એન્ટાયર કોસ્ટ, એન્ટાયર એટલે સમગ્ર, કોસ્ટ એટલે કિંમત જે જોઈ ચૂકવણું કરવાનું હોય એ, બિયર એટલે ઉઠાવવું, સહન કરવું, ઓફ માય ટ્રીટમેન્ટ કે મારી ટ્રીટમેન્ટનો સમગ્ર ખર્ચ કોણ ઉઠાવવાનું હતું ભાઈ? ધ યુનિયન ગવર્મેન્ટ ઉઠાવવાની હતી. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. અને તરત જ એમ્સે ઇસ્યુ કરવાના શરૂ કરી દીધા મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ, કે મારું સ્ટેટસ શું છે એના પર મીડિયાએ સ્ટાર્ટ કરી દીધું. અને એમ્સ પણ ત્યાંના ડૉક્ટર્સ છે એ મીડિયાને બતાવવા લાગે કે ભાઈ એની કન્ડિશન આવી છે, સિચ્યુએશન આવી છે. જ્યારે કોઈ પણ સેલિબ્રિટી, કોઈ પણ મોટો વ્યક્તિ કે કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન જ્યારે એડમિટ થાય છે, એને કંઈક પ્રોબ્લેમ થાય છે, તો એના ન્યૂઝ છે એ હોસ્પિટલ છે એ ઇસ્યુ કરતી હોય છે અને એ એને જણાવવાનું શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વર carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને કહેવામાં આવ્યું, મને જણાવવામાં આવ્યું કે યંગ પીપલ એટલે કે યુવાનો, ઓટો ડ્રાઈવર્સ, ઓટો રિક્ષાના ડ્રાઈવર્સ, રોડ સાઇડ વેન્ડર્સ, રોડ સાઇડ પર બેસતા ફેરિયાઓ, વેન્ડર્સ એટલે ફેરિયાઓ, વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, કેરી આઉટ કાઢવું, એમને કેન્ડલ માર્ચ, મીણબત્તીઓ લઈને કેન્ડલ માર્ચ કાઢી ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. ગેલ્વેનાઇઝ સપોર્ટ, એક મજબૂત સપોર્ટ, ગેલ્વેનાઇઝ મજબૂત, સખત સપોર્ટ કરવો, મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, મારા માટે મજબૂત સપોર્ટ મળે મને અને મારી રિકવરી માટે એ લોકો પ્રાર્થના કરવા લાગ્યા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ, શ્રેષ્ઠ અને અત્યાધુનિક, સૌથી લેટેસ્ટ ટેકનોલોજીના કારણે ગ્રેજ્યુઅલી મીન્સ સ્લોલી, ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. જે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી એને હું રિસ્પોન્ડ કરવા લાગી, મેં રિસ્પોન્ડ આપવા લાગી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્ક્ડ મી, એવરેસ્ટ ચડોગી? એક સવારે માય બ્રધર ઇન લો એટલે મારી સિસ્ટર છે, અરુણિમાની સિસ્ટર છે લક્ષ્મી, એના હસબન્ડ, એણે સાહિબ જેનું નામ છે, એટલે સડનલી એને પૂછી નાખ્યું કે એવરેસ્ટ ચડોગી, કે તું એવરેસ્ટ ચડીશ? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. એમને એક ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન એમણે એક રસપ્રદ માહિતી ન્યૂઝપેપરમાં વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. અને એ માહિતી હતી કે આજ સુધી કોઈ ફિમેલ એમ્પ્યુટી એટલે હેન્ડીકેપ, હજી સુધી કોઈ પણ અપંગ જે ફિમેલ છે એને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ. એમ્યુઝ મીન્સ
મજાક બનવું. આઈ વોઝન્ટ એમ્યુઝડ, હું મજાક બનવા નથી માગતી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, કે મેં પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યા છો. લોસ્ટ, લૂઝનું ભૂતકાળ છે, લોસ્ટ ગુમાવો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, I would become the first female amputee to hold that record. મેં મારી જાત સાથે વાત કરવાની શરૂ કરી દીધી. જ્યારે ક્યાંયથી જવાબ ન મળે ને ત્યારે વ્યક્તિએ પોતાની જાત સાથે વાત કરવી પડે, પોતાના મન સાથે વાત કરવી પડે. તો કહે છે કે મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું અને મેં વિચાર્યું કે આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ, જો હું લઈ શકું એક શોટ, મતલબ એક રિસ્ક, એવરેસ્ટનો એક રિસ્ક લઈ શકું એન્ડ સક્સીડ, અને સફળ થાવ, તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો આ રેકોર્ડ હોલ્ડ કરનારી હું સૌથી પહેલી ફિમેલ એમ્પ્યુટી બની જઈશ. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. મેં થોડી વાર વિચાર્યું અબાઉટ ઇટ, આના વિશે, ફોર સમ ટાઈમ, થોડા સમય માટે, એન્ડ ધેન, અને પછી આઈ કન્વેડ ટુ સાહિબ, મેં સાહિબને જણાવ્યું, કન્વે કરવું, આપ જણાવવું, માય વિલિંગનેસ. શું જણાવ્યું? માય વિલિંગનેસ. વિલિંગનેસ એટલે ઈચ્છા, વિશ, ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે હું આ ચેલેન્જને ટેકઅપ કરવા માગું છું, લેવા માગું છું. ઠીક હે, હમ કરેંગે. શું બોલીએ? આઈ સે કે ઠીક હે, હમ કરેંગે. નાउ आई हैड समथिंग टू लुक फॉरवर्ड टू, अ मिशन, अ गोल, अ रीज़न टू ड्रीम. હવે મારી પાસે કંઈક રાહ જોવા માટે હતું. લુક ફોરવર્ડ મતલબ વેઇટ, રાહ જોવી. શેની? હું મિશનની રાહ જોઈ રહી હતી. એક ગોલ હતો, એક રીઝન ટુ ડ્રીમ, સ્વપ્ન માટેનું રીઝન હતું મારી પાસે, કારણ હતું યોગ્ય. ઇટ વોઝ નોટ ગોઈંગ બી ઇઝી, ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને એ ઇઝી તો રહેવાનું નહોતું જ, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારી અત્યાર સુધીની જિંદગી દરમિયાન કશું ઇઝી આવ્યું જ નહોતું, તો ક્યાંથી ઇઝી આવવાનું હતું? એટલે મને ખબર હતી કે આ ઇઝી નહીં રહે, પણ આજ સુધી ઇઝી કશું આવ્યું જ નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. અરુણિમા કહે છે કે મને એવું ફીલ થવા લાગે, હું અનુભવવા લાગી, આઈ વોઝ બોર્ન અગેન, હું ફરીથી જન્મી છું. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. અને પછી આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ. લિમ્બ એટલે અવયવ, અંગ, કે હું રાહ જોવાનું શરૂ કર્યું કે મારું જે આર્ટિફિશિયલ લિમ્બ એટલે કે જે પ્રાકૃતિક નહીં, જે કૃત્રિમ, આર્ટિફિશિયલ એટલે નેચરલનું ઓપોઝિટ છે, ફેક, ડુપ્લિકેટ, જે અવયવ એટલે કે મારો પગ જે આવવાનો હતો ને એની હું રાહ જોઈ રહી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવડ આઈ વોઝ ઓવરજોયડ. જ્યારે ફાઇનલી મારો પગ આવી ગયો, બનાવટી પગ મારા જોઈન કરવામાં આવ્યો, ત્યારે તો હું ઓવરજોયડ, આઈ વોઝ ઓવરજોયડ એટલે અતિ આનંદમાં આવી ગયો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. જે બનાવટી પગ હતો ને એ ઓલમોસ્ટ લગભગ મારા રિયલ લેગ જેવો જ હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ કોઈ ડિફરન્સ જોવા મળતો મારા ઓરિજિનલ પગમાં અને પેલા ડુપ્લિકેટ પગમાં. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. કહે છે કે મેં શરૂ કર્યું એની સાથે પ્રેમમાં પડવાનું. વિથ ધીસ સ્ટ્રેન્જર એટલે કોણ? અજાણ્યું. પણ અજાણ્યું શું હતું? એનો પગ હતો. હું આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. જે મારે વેડેડ સાથે લઈને ફરવાનો હતો, ફોર લાઈફ, જીવન માટે રાખવાનો હતો. આઈ હેડ સેટ માય આઈઝ on a mountain and I needed to prepare myself with the help of this stranger. મેં મારી આંખો સેટ કરી હતી માઉન્ટેન ઉપર અને મારે જરૂર હતી તૈયારી કરવાની, મારી જાતને તૈયાર કરવાની. કોની મદદથી? વિથ ધીસ સ્ટ્રેન્જર. આ જે અજાણ્યું અંગ હતું, જે મારો પગ હતો, એનાથી મારે પ્રિપેરેશન કરવાની હતી. તો આ છે સેકન્ડ સીન. સેકન્ડ સીનમાં શું જોયું આપણે?
કે એમ્સમાં એની કેવી રીતે રિકવરી થઈ અને કઈ રીતે એનો આર્ટિફિશિયલ લેગ એના જગ્યા પર ફિટ કરવામાં આવ્યો. નવ થર્ડ સીન બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો, સાંભળજો. ઓન 20th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. કે છે કે 28મી ફેબ્રુઆરી 2012માં એક વર્ષ થઈ ગયું હતું જ્યારે મને ટ્રેનમાંથી ધકેલી દેવામાં આવી હતી અને એક વર્ષ થયું. આઈ સેટ આઉટ એટલે સ્ટાર્ટ અ જર્ની, હું ઉપડી. ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતી ત્યાં હું ઉપડી. સેટઅપ બાય બચેન્દ્રી પાલ. સેટઅપ એટલે ઊભું કરવું, સ્થાપવું, ફાઉન્ડ કરાયેલું હતું. કોના દ્વારા? બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. બચેન્દ્રી પાલ કોણ છે? તો બચેન્દ્રી પાલ એ સૌથી પહેલી ફિમેલ માઉન્ટેનિયર છે કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. વિમલા નેગી અને બચેન્દ્રી પાલે સાથે મળીને એ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. એ પહેલી મહિલા છે અને એની એક ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાં આગળ ઉત્તરકાશીમાં. તો ત્યાં આગળ ટ્રેનિંગ લેવા માટે અરુણિમા સિન્હા ત્યાં પહોંચી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. મેં કોલ કર્યો બચેન્દ્રી પાલને જણાવવા માટે કે અમે ઉત્તરકાશી રીચ થઈ ગયા છે, ઉત્તરકાશી પહોંચી ગયા છે કે એવું કહેવા માટે એને મેં કોલ કર્યો. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. તો સરપ્રાઇઝ થઈ ગઈ કે આટલું ઝડપથી હું કેવી રીતે ત્યાં પહોંચી ગઈ. હાઉ ક્વિકલી હેડ રીચ્ડ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ મતલબ રાઇઝ હાઈ, ઊંચો વધવો. કે મારો જે કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ છે ઊંચો વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા મારી અંદર ફ્રેશ કોન્ફિડન્સ, એક તાજો આત્મવિશ્વાસ પંપ કરતી હતી, એટલે ભરતી હતી. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. એ કહેતી હતી કે અરુણિમા તું ફાર બેટર, ઘણી સારી છે, ધેન અધર્સ, બીજાઓ કરતાં. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. અરે એવું લાગે છે કે આ લોકો હેન્ડીકેપથી પીડાય છે. સફર કરવું મતલબ પીડાવવું. હેન્ડીકેપથી આ લોકો પીડાય છે, નોટ યુ, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પરંતુ એવરેસ્ટ એક્સપેડિશન એટલે કે એવરેસ્ટનું ચઢાણ આવે એ પહેલાં તારે તારી જાતને યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારી જાતને તારે સાબિત કરવી પડશે. બિફોર એવરેસ્ટ એક્સપિડિશન એટલે કે એવરેસ્ટ ચડે એ પહેલાં તારે સાબિત કરવી પડશે તારી જાતને. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. જો લડાખમાં આવેલું ચમસર કાંગડી એક માઉન્ટેન છે અને એની હાઇટ છે 21,798 ફીટ. એ જો તું ચડી જાય તો તું એવરેસ્ટના વ્યૂ ઉપર હોઈશ, તું ચોક્કસ એવરેસ્ટ ચડીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. તે એક્સપેડિશન પણ મેં સક્સેસફુલી કમ્પ્લીટ કરી, મતલબ ચમસર કાંગડી પર્વત ચડી ગઈ. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 members of the team had retired. કે બેઝ કેમ્પ ઉપર જે 18,000 ફીટની ઊંચાઈ પર આવેલો હતો ત્યાં જ્યારે અમે પહોંચ્યા ને તો 19માંથી 16 સભ્યો, 16 મેમ્બર્સ છે ને રિટાયર્ડ થઈ ગયા હતા. મતલબ એ નીકળી ગયા હતા, એમને બંધ કરી દીધું ચડવાનું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પમાં બચેન્દ્રી પાલ હાજર હતી અને મને ગ્રીટ કર્યું, મને અભિવાદન કર્યું, મને બોલાવી. એને મેરી શેરણી, અને શું કીધું એને? મેરી શેરણી. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રાસ. એમ્બ્રાસ એટલે હગ, ભેટું. તેણે મને આવું કહીને એકદમ મને ભેટી પડી. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર ધ એવરેસ્ટ. સાંજે બચેન્દ્રી પાલે અનાઉન્સ કર્યું કે હું એવરેસ્ટ માટે રેડી છું. શી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. તેણે એવું પણ કીધું કે તેણે તેની સ્પોન્સરશિપ માટે એ ટાટા સ્ટીલમાં વાત કરશે તારું જે એવરેસ્ટ ડ્રીમ છે એ પૂરું કરવામાં. તો
તને સ્પોન્સર કરશે ટાટા સ્ટીલ એવી એ વાત પણ કરશે. તો મિત્રો આ રીતે બચેન્દ્રી પાલના સપોર્ટથી અરુણિમા સિન્હા એવરેસ્ટ પર પહોંચવાની છે. પરંતુ એના પહેલાં આપણે થર્ડ સીનમાં જોયું કે ભાઈ કઈ રીતે 2012માં એને રિકવરી કરી. જે કેમ્પ ઇન્સ્ટિટ્યૂટ છે, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બચેન્દ્રી પાલ દ્વારા સ્થપાયેલું ઉત્તરકાશીમાં, ત્યાં પહોંચી, ત્યાં જઈ અને એને ટ્રેનિંગ શરૂ કરી. અને એને ટ્રેનિંગ શરૂ કર્યા પછી એને એની જાતને પ્રૂવ કરવા માટે એક પર્વત ચઢવો પડ્યો જેનું નામ છે ચમસર કાંગડી, જેની હાઇટ છે 21,798 ફીટ. અને એ પૂરું કર્યા પછી એનાઉન્સમેન્ટ થયું અને એમાં બચેન્દ્રી પાલને મંજૂરી મળી કે એવરેસ્ટ ચડી શકે છે અને એની સ્પોન્સરશિપ માટે ટાટા સ્ટીલને પણ વાત કરવામાં આવી. મિત્રો આગળના સીન છે એ હવે પછી આપણે જોઈશું. થેન્ક યુ.